એક દીકરીએ પોતાના પિતાની સેવા માટે પતિનું ઘર છોડ્યું, પરંતુ દરિયા કિનારે થયેલી એક મુલાકાતે બધું બદલી નાખ્યું. પતિએ કહ્યું, તારા પપ્પા કેટલા દિવસ રહેશે? અને પછી દીકરીએ જે જવાબ આપ્યો એ દરેક સંતાને સાંભળવો જોઈએ. એક પિતા જેણે દીકરી માટે આખી જિંદગી એકલા વિતાવી અને પછી એ જ દીકરીએ લીધેલો નિર્ણય સાંભળીને લોકો ચોંકી ગયા. સસરા અને પિતાના પ્રેમ વચ્ચે અટવાયેલી એક દીકરી આખરે કોને પસંદ કરશે? આ વાર્તાનો અંત તમારી આંખો ભીની કરી દેશે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. સાંજનો સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો. દરિયાના મોજા ઉછળી રહ્યા હતા. આકાશમાં કાળા વાદળો દોડતા હતા અને દરિયા કિનારે બેઠેલા બે લોકોના દિલમાં પણ તોફાન મચ્યું હતું. અવની અને આકાશ એકબીજાને પ્રેમ કરતા હતા, પણ આજે બંને વચ્ચે મૌન હતું, કારણ કે એક દીકરી પોતાના પિતાના પ્રેમ અને પતિના સંબંધ વચ્ચે અટવાઈ ગઈ હતી. આજે જે નિર્ણય લેવાનો હતો એ માત્ર એક પરિવાર નહીં, પણ સંબંધોની વ્યાખ્યા બદલી નાખવાનો હતો. અવની બાળપણથી જ માતાના પ્રેમ વગર મોટી થઈ હતી. તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેની મમ્મી જશોદાબેનનું અવસાન થયું. રમેશભાઈ માટે એ દિવસ પછી જીવન બદલાઈ ગયું. સવારે બેંકની નોકરી, ઘરે આવી રસોઈ કરવાની, દીકરીને સ્કૂલે મોકલવી, ટ્યુશન, હોમવર્ક બધું એકલાએ સંભળાતા લોકો કહેતા, ફરી લગ્ન કરી લો. પણ રમેશભાઈનો એક જ જવાબ હતો, હું મારી દીકરી માટે મા અને પપ્પા બંને બનીશ. તેમણે ક્યારેય ફરિયાદ ન કરી, દુઃખ છુપાવીને હંમેશા હસતા જ રહ્યા. અવની માટે તો તેના પપ્પા જ આખી દુનિયા હતા. સમય પસાર થયો. અવની મોટી થઈ ગઈ. એક દિવસ શાંતિભાઈએ રમેશભાઈને એક સારા છોકરાની વાત કરી. છોકરાનું નામ હતું આકાશ. સંસ્કારી, સારી નોકરી, સારો પરિવાર. જ્યારે આકાશ અને અવની મળ્યા ત્યારે અવનીએ સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો, મારા પપ્પા એકલા છે, એમનું શું? આકાશ હસ્યો અને બોલ્યો, આજથી હું પણ તેમનો દીકરો. આ જવાબ સાંભળીને અવનીના દિલમાં વિશ્વાસ આવી ગયો. થોડા જ સમયમાં બંનેના ધામધૂમથી લગ્ન થઈ ગયા. અવની સાસરે ગઈ, પણ રોજ 3 વખત પપ્પાને ફોન કરવાનું ક્યારેય ભૂલી નહીં. થોડા સમય પછી રમેશભાઈ નિવૃત્ત થયા. એક દિવસ તેમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. દવાખાને દાખલ કરવા પડ્યા. અવની દિવસ રાત સેવા કરતી રહી. આકાશ પણ મદદ કરતો હતો. પણ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી અવનીએ પપ્પાને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં બધું શાંત હતું, પણ થોડા દિવસ પછી આકાશની મમ્મીએ કહ્યું, હજી કેટલા દિવસ રોકાવાના છે? આ શબ્દો રમેશભાઈએ સાંભળી લીધા. તેમનું દિલ તૂટી ગયું. પછી આકાશ પણ ગુસ્સામાં બોલી ગયો, હવે તો તારા પપ્પા સારા છે ને? અવનીની આંખોમાં આંસુ આવી ગયા. મારા પપ્પાએ એકલા હાથે મારો ઉછેર કર્યો છે. હવે એમની સેવા કરવાની મારી જવાબદારી છે. પણ વાત વધી ગઈ અને આખરે અવની પોતાના પપ્પા સાથે ઘર છોડીને ચાલી ગઈ. ઘર સૂનું થઈ ગયું. આકાશને દરેક ખૂણામાં અવની યાદ આવવા લાગી. ત્યારે તેને સમજાયું કે અવનીએ તેના માતા પિતાની કેટલી સેવા કરી હતી, પણ તે પોતાની ફરજ સમજી ન શક્યો. એક દિવસ આખરે હિંમત કરીને તેણે અવનીને ફોન કર્યો અને મળવા બોલાવ્યા. તિથલના દરિયા કિનારે સાંજ ઢળી રહી હતી.
દરિયામાં મોજા ઉછળી રહ્યા હતા. અવની અને આકાશ શાંતિથી રેતીમાં બેઠા હતા. આકાશ ધીમે બોલ્યો, અવની, મને માફ કરી દે, હું તને સમજી ન શક્યો. અવનીની આંખોમાંથી આંસુ વહી ગયા. હું તારાથી દૂર રહી શકતી નથી, પણ મારા પપ્પાને એકલા પણ મૂકી શકતી નથી. એવામાં વરસાદ શરૂ થયો. આકાશે અવનીને હાથ પકડી લીધો. જેમ મારા મમ્મી પપ્પા છે એમ જ તારા પપ્પા પણ મારા છે. આ શબ્દો સાંભળીને અવનીનું મન ઓગળી ગયું. બંને વરસતા વરસાદમાં પલળી રહ્યા હતા અને સાથે સાથે ગેરસમજ પણ ધોઈ રહ્યા હતા. બીજે દિવસે આકાશ પોતે રમેશભાઈને લેવા ગયો અને પછી એક જ ઘરમાં ફરી પ્રેમ, સન્માન અને પરિવારનો ઉષ્માભર્યો અહેસાસ પાછો આવી ગયો. ક્યારેક સંબંધો તૂટતા નથી, માત્ર સમજવાની જરૂર હોય છે. અને એ અનોખી સાંજ ઘણા દિલોને ફરી જોડીને ઢળી ગઈ. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.